ઝઘડિયા પંથકમાં વરસેલા 5 ઇંચ જેટલા વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે. વરસાદના કારણે મોટા પાયે નર્મદા કાંઠા વિસ્તારના ખેતરોમાં ધોવાણ થતાં ખેડૂતોને નુકસાન થવા પામ્યું હતું. આ ઉપરાંત ગુમાનદેવ ઉચેડિયા પાસેથી પસાર થતી કાવેરી નદીમાં ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના કારણે બંને કાંઠે વહેતી હતી. કાવેરી નદી જ્યાં નર્મદા નદીમાં મળે છે તે રાણીપુરા તરફના કાંઠાના ખેતરોમાં ધોવાણ થવા પામ્યું છે. રાણીપુરા ગામની સીમના મોરા વગામાં ધોવાણમાં આખા ખેતરો ઊભા પાક અને બોરિંગ સાથે ધોવાઈ ગયા હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. સાથે કેટલાક ખેતરોમાં 15 થી 20 વીઘા જમીનનું પણ ધોવાણ થતાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કાવેરી નદીના રાણીપુરા કાંઠા પર છેલ્લા 15 વર્ષ દરમિયાન આશરે 200 વીઘા જેટલી જમીન ધોવાણ થઈને સામા કાંઠે ઉચેડિયા તરફ જતી રહી છે. ત્યારે રાણીપુરા ગામના ખેડૂતો છેલ્લા 15 વર્ષથી આ જમીન ધોવાણનો માર વેઠતા આવ્યા છે. ત્યારે રાણીપુરા મોરા વગાની જમીન વર્ષોથી ધોવાણ થતી આવી છે, જે બાબતે ઠોસ પગલાં લેવામાં આવે એવી માંગ ગામના ખેડૂતો કરી રહ્યા છે. મારું નામ કેતનભાઈ કાંતિભાઈ પટેલ, રાણીપુરાનો રહેવાસી છું. મારી મોરા વગામાં જમીન આવેલી છે 10 વીઘા. એમાં ઊંચેડિયાની ખાડી લાગે, ગુમાનદેવની ખાડીમાં ધોવાણ વધારે છે. 4 દિવસ પહેલાં વરસાદ પડ્યો હતો. એમાં મારું કેળનું વાવેતર હતું. એમાં 15-20 ખોડાણ લાગ્યું છે. મારી આજુબાજુમાં લોકોને 5 વીઘા જમીન કેરો સાથે ધોવાણ થઈ ગયું છે. તમારી કેટલી જમીન ધોવાઈ છે? મારી 2 વીઘા ધોવાય છે. મારું નામ વિજેશ પટેલ છે, રાણીપુરાનો રહેવાસી છું. અમારી 4 દિવસ પહેલાં જે વરસાદ પડ્યો એમાં 5 વીઘા જમીન અમારી ધોવાણ થયેલી છે. ઊભા પાક સાથે કેળનું વાવેતર છે. સ્ટાર્ટ એટલે પાછું બોલવાનું છે. મારું નામ મયંકભાઈ મનુભાઈ પટેલ છે. હું રાણીપુરાનો રહેવાસી છું. મોરા વગામાં મારી 5 વીઘા જગ્યા આવેલી છે, પણ કાવેરી નદીનું પાણી જે જળસ્તર વધીને આવે છે તેનાથી 15 થી 20 વીઘા જમીન હાલ ધોવાય છે. ને આટલા 15 વર્ષની અંદર લગભગ 200 વીઘા જેટલી જગ્યા ધોવાઈ ગઈ છે. એમ